આ વિડિયોમાં આપણે ટ્રાન્સફોર્મર વિશે વ્યાવહારિક માહિતી મેળવીશું, જેમાં તેના કાર્ય સિદ્ધાંત, રચના, પ્રકારો અને ઉપયોગોનો વિસ્તૃત સમજ મેળવીશું. ટ્રાન્સફોર્મર એક સ્થિર સાધન છે જે પાવર અને ફ્રીક્વન્સી બદલ્યા વિના વોલ્ટેજમાં ફેરફાર કરે છે. ટ્રાન્સફોર્મર એક સ્થિર ઉપકરણ છે જેમાં કોઈ ફરતા ભાગો હોતા નથી. તે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ફ્રીક્વન્સી બદલ્યા વિના ઉર્જાને એક સર્કિટમાંથી બીજામાં ટ્રાન્સફર કરે છે. ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પર આધારિત છે. જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે કોરમાં મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે. આ ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થઈને EMF ઉત્પન્ન કરે છે. ટ્રાન્સફોર્મરની રચનામાં મુખ્યત્વે કોર અને વાઇન્ડિંગ્સનો સમાવેશ થાય છે. કોર લેમિનેટેડ સિલિકોન સ્ટીલ શીટ્સમાંથી બનાવવામાં આવે છે, જે એડી કરંટ લોસ ઘટાડે છે. વાઇન્ડિંગ્સ સામાન્ય રીતે કોપરના વાયરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે. ટ્રાન્સફોર્મરના મુખ્ય ભાગોમાં મેગ્નેટિક કોર, વાઇન્ડિંગ્સ અને ઇન્સ્યુલેશન ઓઇલનો સમાવેશ થાય છે. ઇન્સ્યુલેશન ઓઇલ વાઇન્ડિંગને ઠંડક અને ઇન્સ્યુલેશન પૂરું પાડે છે. અન્ય મહત્વના ભાગોમાં ટ્રાન્સફોર્મર ઓઇલ, કન્ઝર્વેટર ટાંકી અને બ્રીધરનો સમાવેશ થાય છે. કન્ઝર્વેટર ટાંકી ઓઇલના વિસ્તરણ માટે જગ્યા પૂરી પાડે છે અને બ્રીધર હવામાંથી ભેજ દૂર કરે છે, જેમાં સિલિકા જેલ વપરાય છે. ટ્રાન્સફોર્મરના કુલિંગ સિસ્ટમમાં રેડિએટર્સ અને ફેન્સનો ઉપયોગ થાય છે. જ્યારે ટ્રાન્સફોર્મર પર લોડ હોય ત્યારે ઉત્પન્ન થતી ગરમીને દૂર કરવા માટે ONN અને OFAF જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ટ્રાન્સફોર્મરના રક્ષણાત્મક સાધનોમાં બુકોલ્સ રિલે અને બ્રીધરનો સમાવેશ થાય છે. બુકોલ્સ રિલે આંતરિક ખામીઓથી રક્ષણ આપે છે, જ્યારે બ્રીધર ભેજનું શોષણ કરે છે, જેનાથી સિલિકા જેલનો રંગ વાદળીમાંથી ગુલાબી થઈ જાય છે. ટ્રાન્સફોર્મરના પ્રકારો વોલ્ટેજ, ઉપયોગ, ફેઝ અને કુલિંગ મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. વોલ્ટેજ મુજબ તે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન પ્રકારના હોય છે અને ઉપયોગ મુજબ પાવર, ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર હોય છે. ટ્રાન્સફોર્મરના વ્યવહારિક ટેસ્ટિંગમાં પ્રાથમિક, ઓઇલ અને વિશેષ પરીક્ષણોનો સમાવેશ થાય છે. નિયમિત પરીક્ષણો વિશ્વસનીયતા અને સુરક્ષિત કામગીરી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. ટ્રાન્સફોર્મર ઓઇલ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ BDV ટેસ્ટ મહત્વપૂર્ણ છે. જો BDV મૂલ્ય 30 kVની નીચે જાય તો ઓઇલને ફિલ્ટરેશન કરાવવાની જરૂર પડે છે. ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ શેડ્યુલમાં દૈનિક, માસિક, વાર્ષિક અને 5 વર્ષના અંતરાલોનો સમાવેશ થાય છે. આમાં ઓઇલ લેવલ, લોડ, સિલિકા જેલનો રંગ, BDV અને IR ટેસ્ટ અને સંપૂર્ણ સર્વિસિંગ ચેક કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની સલામતી અને સાવચેતી માટે હંમેશા PPEનો ઉપયોગ કરો અને કામ કરતા પહેલા લોટો પ્રક્રિયા કરો. યોગ્ય અર્થિંગની ખાતરી કરો અને ટ્રાન્સફોર્મરના ઓપન સેકન્ડરીમાં નો લોડ પર ન રાખો. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ઘણી ઊંચી હોય છે. આઇડિયલ ટ્રાન્સફોર્મર 100% કાર્યક્ષમતા ધરાવે છે. પાવર ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા લગભગ 98% અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની લગભગ 95% હોય છે. ટ્રાન્સફોર્મરના વ્યાવહારિક ઉપયોગોમાં પાવર ગ્રીડમાં હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન, ઘરેલું સપ્લાય માટે વોલ્ટેજ સ્ટેપ ડાઉન અને ઇન્ડસ્ટ્રીમાં મશીનરી કંટ્રોલનો સમાવેશ થાય છે. યાદ રાખો, સુરક્ષા કોઈ નિયમ નથી, તે એક આદત છે. આ વિડિયો જોવા બદલ આભાર.